ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરના પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા તો તંત્ર સામે રહીશોની પાણી નિકાલ માટે માંગ, જેમાં ટેક્સ વસૂલવાની સાથે સેવા પણ આવો તેવો રહીશો સીધો આક્ષેપ કરી રહ્યા છે। રહીશો કહી રહ્યા છે કે ટેક્સ ભરીએ છીએ છતાં પણ સુવિધાઓ તો છે જ નહીં। વરસાદી પાણી અને ગટર સાથે ભરતા બીમારીનો ભય પણ રહીશોને સતાવી રહ્યો છે। લગભગ વરસાદ ચાલુ થયો ને ત્યારથી વરસાદ આવે ને અડધી કલાકમાં રોકો અમને મ્યુનિસિપાલિટીવાળા શું કરીને ગયા ને ત્યારનું ગટરનું પાણી અંદર આવે છે। અને કાલે અહીંયા એક 14 નંબરમાં દાદા રહે છે, એ જ વાર એમનું ઇન્ટરવ્યુ લેજો, એ કાલે પડી ગયા અહીંયા અંદર અને એમને વાગ્યું છે ઘણું બધું। એ દાદાને ઘણું બધું વાગ્યું છે। કેટલી તકલીફ થાય? બહુ તકલીફ બેન, છોકરાઓને રોજ મૂકવા સ્કૂટર ઉપર આવવું પડે છે અને મચ્છર એટલા બધા થયા છે એની કોઈ વાત નહીં। વરસાદમાં ઘરોમાં પાણી આવી જાય છે, પાણી એટલું બધું આવે છે। કાલે સોસાયટી વાળાએ કર્યું પણ કોઈ મ્યુનિસિપાલિટી વાળું કોઈ સાંભળતું જ નથી। આ લગભગ 10 દિવસથી ઉભરાય છે અને મચ્છર બહુ જ થયા છે, પણ કોઈ જોવા બી નહીં આવ્યું। અને બાળકોને સ્કૂલે જવામાં કે આ જ એક રસ્તો છે, તો આટલું ગંદુ હોવા છતાં બી કોઈ આવતું નથી। વરસાદનું પાણી ભરાય? હા, વરસાદનું બી ભરાય છે અને ગટર જ બેક મારે છે। આવા બેદરકાર તંત્રને શું રજૂઆત કરશો આપ? તમારે સમજવું જોઈએ કે આટલી ગંદકીમાં કોઈ રહેવા માટે પહેલું નથી અને ટેક્સ ભરીએ છીએ તો એનું રિફંડ મળવું જોઈએ ને પ્રોપર। અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા મોટા દાવાઓ પણ કરવામાં આવે છે ને રોગચાળો ફાટી ન નીકળે તે માટેની પૂરતી વ્યવસ્થાઓ છે તેવું પણ કહેવામાં આવતું હોય છે, પરંતુ વરવી વાસ્તવિકતા કે જ્યાં વરસાદના પાણી તો ઉભરાતા જોવા મળે છે, વરસાદના પાણી ભરાતા જોવા મળે છે, પરંતુ હવે એક સાથે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં શહેરીજનો મુશ્કેલીમાં એટલા માટે મુકાયા છે કે અમદાવાદના બોપલમાં આવેલા નારાયણ કૃપા બંગલોઝની બહાર જ જ્યાં ગટરના પાણી ઉભરાઈને બેક મારી રહ્યા છે, ગટરના પાણીનો પણ નિકાલ છે તે થતો નથી। લાસ્ટ 15 ડેઝથી અમે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ અને અમે અમારી રજૂઆત વ્યવસ્થિત રીતે કોલ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનને ક્યારેક થલતેજ વોર્ડમાં, ક્યારેક સરખેજ વોર્ડમાં, જે વોર્ડમાં એમને કહ્યું એ વોર્ડમાં અમે અરજીઓ કરી, ફોન કર્યા, બધું જ કર્યું। આવી ખરી ચોકઅપ એટલું બધું છે, આગળ ચોકઅપ એટલું બધું છે કે પાણી બેક મારીને સામેના ઘર સુધી ગયું। 15 ડેઝથી અમારા પ્રયત્નો ચાલુ છે। કાલ રાતે તો સોસાયટીના જેન્ટ્સે મોટર મૂકીને પ્રયત્ન કર્યો, સાંજે તો રાતે તો અમે લોકોએ પ્રયત્ન કરી, રાતે 11 વાગ્યા સુધી બધા સોસાયટી વાળા બધા પાણીમાં ઉભા રહીને મોટર ચાલુ કરીને કર્યું, પણ તો પાણી લેવલ એ લોકો મેન્ટેન નહીં કરે તો અહીંથી નાખશું તો ત્યાંથી આવશે। તો એના માટે કોઈ પ્રોપર પ્લાન હોવો જોઈએ કે ભાઈ મોન્સૂન આવે છે તો એની પહેલા બધી ગટર્સ ચોખ્ખી થઈ જવી જોઈએ। મોન્સૂનના તમામ જે દાવાઓ કરવામાં આવ્યા એ દાવાઓ કેટલા સાચા અને કેટલા સારા સાબિત થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે તમામ દાવાઓ છે તે વરસાદ બાદ ધોવાતા નજરે પડ્યા અને પ્રી મોન્સૂન એક્શન પ્લાનની કેવી હાલત છે, શહેરીજનો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે। હવે આ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે અને તંત્ર ક્યારે સાંભળે છે તે તો જોવાનું જ રહ્યું। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જૂનાગઢના કેશોદમાં